ગાઈસ અમે સ્વિમિંગ પુલમાં નાહી લીધું હે. હવે બધા ભાઈબંધ તૈયાર થઈ ગયા હે. તો હેલો ગાઈસ, અમે અત્યારે જઈએ હોટલમાં સ્વિમિંગ પુલમાં નાહવા. તો આ છે હોટલ અને અમે બધા જઈએ. તો હોટલ મસ્ત હે ગાઈસ, તમારે નાહવું હોય તો આવી શકો છો. તો અહીંયા આપણે 1 કલાક સુધી રહેવાનું છે. તો બધા ઉતાવળા થઈ ગયા હે નાહવા માટે. તો આપણા મનોજભાઈ કઈક બોલશે. રોહિતભાઈ બ્લોગ બનાવે છે ને આપણે હેલા જઈએ હવે. તો ગાઈસ એક નંબર છે આમાં, હોટલ પણ મસ્ત છે. તો તમારે આવવું હોય તો આવી શકો છો. તો આ નખત્રા, અહીંથી આ હોટલથી નખત્રાણા 41 કિલોમીટર દૂર છે. તો અમને તો બહુ મજા આવવાની છે આમાં નાહવાની. અને આ ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કરવાના છે એટલે અત્યારથી શીખે છે. આ રોહિતભાઈએ બ્લોગ બનાવી લીધો છે. શું કયો રોહિતભાઈ? હા, જય માતાજી. અને તમારે જો પણ અહીંયા નાહવા આવવું હોય તો માત્ર 100 રૂપિયા ટિકિટ છે એક જણાના. તો અહીંયા વહેલા તે પહેલા આવી જાજો, અત્યારે ઓફર છે પદયાત્રીઓ માટે. તો આવી જાયજો ગાઈસ. તારા મને આ વિડીયો નાખી દેજો. તો આ કાકા ટિકિટ લે છે આપડી. હવે આપણે આગળ નીકળી ગયા છીએ અહીંથી. તો આપણે સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ ગાઈસ. તો આ છે સ્વિમિંગ પુલ, તમે જોઈ શકો છો. તો અહીંયા ફૂલ આપણે બાકાજીકી કરવાની છે. સ્વિમિંગ પુલમાં અમે નાવા કરી ગયા હી અને હું પણ જાઉં હવે. તો અમે સ્વિમિંગ પુલમાં કરી ગયા. વાહ મનિયા વાહ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે સ્વિમિંગ પુલમાં કરી ગયા હે. કે બાકાજી કે બોલો ભાઈ. બોલો કા મનિયા ભેગો રોહિત ડે મારે હવે ગાઈસ. તો ગાઈસ અત્યારે જો અમે સ્વિમિંગ પુલમાં નાહી રહ્યા છીએ. આ રહ્યો જો ફૂલ બાકાજી કે ગાઈસ અમે સ્વિમિંગ પુલમાં નાહી લીધું હે. હવે બધા ભાઈબંધ તૈયાર થઈ ગયા હે. આ છે સ્વિમિંગ પુલ. હવે અમે જઈએ. તો આપણે નાહી લીધું હે ને હવે જઈએ પાછા.